નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। દેવગઢ બારિયા શહેરના કાપડી વિસ્તારમાં આવેલ નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાનદાર દ્વારા અનાજ પૂરું આપવામાં આવતું નથી જેવા અનેક સવાલોને લઈ દેવગઢ બારિયા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી। આવા દુકાનદારો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જો કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે તો રેશન કાર્ડ ધારકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। તો શું ગરીબ લોકો આટલા બધા પરેશાન હશે? દેવગઢ બારિયા શહેરમાં આવેલ કાપડી પીઠા વિસ્તારમાં આવેલ નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાન આવેલ છે, જે દુકાનદાર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ પૂરું આપવામાં આવતું નથી અને મહિનાની છેલ્લી તારીખમાં એટલે કે 5-7 દિવસ બાકી હોય ત્યારે અનાજનો જથ્થો લાવી અંગૂઠા મૂકવા બોલાવતા હોય છે, જેમાં વધારે રેશન કાર્ડ ધારકો હોવાથી લોકોની લાઈનો લાગતી હોય છે, જે ગરીબ લોકોને બેસવાની કોઈ વ્યવસ્થા નથી। ગરમી, વરસાદ, ઠંડી હોય તો પણ 4 થી 5 કલાકો સુધી લોકોને હેરાન કરવામાં આવતા હોય અને વજન કાંટો કોમ્પ્યુટર રાખવામાં આવે છે, જેના કારણે ગરીબ અને અપંગ હોય જેથી અનાજ ઓછું આપવામાં આવતું હોય, જે અનાજ ઘરે અથવા કોઈ દુકાને વજન કરીએ છીએ ત્યારે ઓછું હોય છે, જેથી દુકાનદારને કહેવા જતાં માનતા પણ નથી। આ તમામ બાબતોને લઈ અગાઉ પણ દેવગઢ બારિયા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે દુકાનદાર દ્વારા કાર્ડ ધારકોને વધુ હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે અને લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહી નંબર આવવાના સમય કે અમારા કાપડી વિસ્તારમાં સરકારી દુકાનમાં અમારા બૈરાઓ જાય છે, 4-4 કલાક બેસાડી, સરોવર નથી, નેટ નથી, એમ કરીને ટાઈમ બગાડે, ધૂપ તાપ જોગતા નથી। અમે મામલેદાર સાહેબને લિખિતમાં અરજી આપી છે। હવે કડક પગલાં લેવામાં આવે નહીં તો અમે આગે બી જાણ કરી દઈશું। હવે જ્યારે બી અમે જઈએ છીએ તો કે અમને પૂરતું અનાજ મળતું નથી, અમે પૂછીએ છીએ કે ભાઈ અમને અનાજ કેટલું મળે છે, તો કે મામલેદાર સાહેબને પૂછી લો। હવે મામલેદાર સાહેબને અમે કઈ રીતે પૂછવા જઈએ? એકદમ મોટા સાહેબને તમે જાણ કરો તે કે બધું ના અમારી જોડે ચાલ હટાઈજી પડ્યો, ચાલ છેટો રહે, એટલે ઉલટા સીધા જવાબ આપે છે, અમને સીધા જવાબ આપતા નથી। એ બદલ અમે મામલેદાર સાહેબને અત્યારે લિખિતમાં અરજી આપી છે। આના કાયદેસર કડક પગલાં લેવામાં આવશે અને ના લેશે તો અમે આગળ કાર્યવાહી કરીશું।